કેશોદના કેવદ્રા ગામે પરિણીતાએ ગળો ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે। પરિણીતાના પતિને અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ હતો, જે બાબતે પરિણીતાએ પતિને સમજાવતા પતિ શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો। ત્યારે હાલ પરિણીતાના ભાઈએ દિવ્યેશ બારૈયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે। કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ગતરોજ એક આપઘાતના દુષ્કર્મનો ગુનો દાખલ થયેલો છે, જેમાં ફરિયાદી સચિનભાઈ, જે કરશનભાઈ કચરાભાઈ વાડિયાના પુત્ર છે અને જેઓ જુનાગઢ ખાતે રહે છે, જેઓની બહેન કોમલબેન કે જેમના લગ્ન આજથી 2 વર્ષ પહેલા કેવદ્રા ગામના દિવ્યેશભાઈ સાજનભાઈ બારિયા સાથે થયેલા હતા, તેમના રીત રિવાજ મુજબ। અને છેલ્લા 2 વર્ષ થયા, લગ્ન થયા બાદ છેલ્લા 1 વર્ષથી મરણ જનાર કોમલબેન કે જેઓને તેમના પતિ તરફથી શારીરિક માનસિક ત્રાસ હતો, તેમજ તેમના પતિને પણ બીજી કોઈ યુવતી જોડે અફેર હતું તેવી પણ એમને હકીકતની જાણ થતાં તેઓ પોતાના ભાઈ તેમજ માતાને જાણ કરેલી, જે અંગે થોડા દિવસ પહેલા આરોપી દિવ્યેશ સાજણ બારિયાને સમજાવેલા, પરંતુ તેઓ સમજેલા નહીં અને પોતાની પુત્રીને ક્યાંય કામકાજ નથી આવડતું આ છે તેમ કરીને શારીરિક માનસિક ત્રાસ હતો। અને ગતરોજ મરણ જનાર કોમલબેને પોતાના ઘરે સુસાઇડ કરેલ હોય, જે અંગે ફરિયાદી સચિનભાઈ કેશોદ પોલીસ સ્ટેશનમાં તેમના બનેવી દિવ્યેશભાઈ સાજણભાઈ ફરિયાદ આપતા આ બાબતે કેશોદ પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે। આરોપીને પાનનો ગલ્લો છે કેવદ્રા ગામ।